જય ગુરુદેવ, જય માતાજી. મિત્રો, શું તમે ક્યારેય અનુભવ્યું છે કે તમારા શરીરમાં એક અલગ પ્રકારની ઉર્જા વહી રહી હોય છે? રાત્રે તમે સૂતા હોય એ વખતે તમારા શરીરમાં જણજણાટી અથવા ગરમીનો અનુભવ થાય છે. તમે મંદિરે જાઓ છો, પૂજા કરો છો, તો તમને એક અદ્ભુત પ્રકારની કંપન થાય છે. તો આ બધા સંકેતો સામાન્ય નથી હોતા. આપણા શાસ્ત્રો અને આધ્યાત્મિક ગ્રંથોમાં આ સંકેતોનો ઊંડો અર્થ છુપાયેલો છે. જ્યારે દેવી શક્તિ જાગૃત થાય છે, જ્યારે તમારા આરાધ્ય, તમારી દેવી તમારો પોકાર સાંભળે છે, તમારી ભક્તિનો અનુભવ તમને માતાજી સ્વીકાર કરે છે, તમારી ભક્તિથી પ્રસન્ન થાય છે, ત્યારે સૌથી પહેલાં તેના સંકેતો તમારા શરીરમાં ધીમે ધીમે પ્રગટ થાય છે. તો આજે આ બધા સંકેતો તમને કઈ રીતે તમારા જીવનમાં દિવ્ય પરિવર્તન થાય છે, તમારું જીવન બદલાઈ જાય છે, એના લક્ષણો તમને દેખાય છે, તમારી સાધના સફળ થઈ રહી છે, તમારા જીવનમાં કંઈક અદ્ભુત થવાનું છે, તો આ બધા લક્ષણો આજે જાણીશું. સૌથી પહેલાં તમારા જે લક્ષણો છે ને એ પગથી શરૂ થાય છે. અને પગમાં જે જણજણાટી હોય છે, ગરમી થાય છે, ઠંડક અનુભવાય છે, એ પગના તળિયાથી તમે તમારા શક્તિ ઉદ્ભવ થઈ છે એવું તમે જાણી શકો છો. પરંતુ જે લોકો જાણે છે કે તેઓ પોતાના જીવનમાં આધ્યાત્મિક અને ઉન્નતિના પગથિયા ચડી ચૂક્યા છે, તો એ તો આગળ જ છે. પણ આપણા શરીરમાં એક અંગ એવું છે કે જે અંગમાં તમે ધરતી સાથે જોડી રાખે છે, તે છે પગ. અને પગના માધ્યમ દ્વારા પૃથ્વીની ઉર્જા આપણા શરીરમાં પ્રવેશ કરે છે. આપણી ઉર્જા પૃથ્વીમાં જાય છે. જ્યારે મંદિરમાં જઈએ, તીર્થ સ્થાન ઉપર જઈએ, ત્યારે પગ દ્વારા આપણને કોઈ ન કોઈ સંકેત, દિવ્ય ઉર્જાનો અનુભવ આપણને થાય છે. તો મિત્રો, તમારું બધાનું સ્વાગત છે મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા જ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો અને રહેજો, એવું ગુરુદેવને મા ભગવતીને હું પ્રાર્થના કરું છું. મિત્રો, તમારી કુળદેવી તમારી બધી ઈચ્છા પૂરી કરે એ આશા રાખી અને આપણે આ વિડીયોમાં આગળ વધીશું. મિત્રો, વેદો અને પુરાણોમાં પગનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો હતો ત્યારે તેમના પગથી 3 ડગલાથી આખા બ્રહ્માંડને માપી લીધું હતું. દેવી લક્ષ્મીના પગના નિશાનને ઘરમાં સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન શ્રી રામના પગની પાદુકાને પૂજાય છે. ગુરુઓ અને સંતોના ચરણ સ્પર્શ કરવા એ સૌથી મોટો આશીર્વાદ છે. માતા પિતાના પગે લાગવું એ સૌથી મોટા આશીર્વાદ છે. શરીરનું એ અંગ નથી, પણ એ દિવ્યતાના પ્રવેશ દ્વાર છે. જ્યારે કોઈ તમારી આધ્યાત્મિકતાથી શરૂ થાય છે, તમારી ભક્તિ, તો કોઈ દેવી શક્તિ તમારી અંદર જાગૃત થવા લાગે છે, ત્યારે સૌથી પહેલાં તેની અસરો તમારા પગમાં દેખાય છે. તમે કોઈને પગે લાગો છો, તમે કોઈને વંદન કરો છો, તો એ પગનો બહુ મોટો સંકેત છુપાયેલો હોય છે અને ત્યાંથી જ કોઈ દેવી શક્તિ જાગૃત થતી હોય છે. સામાન્ય રીતે પગમાં અચાનક ગરમી થાય, ઠંડકનો અનુભવ થાય, તમે ધ્યાનમાં બેસો, પૂજા કરો, કોઈ મંત્રનો જાપ કરો, તો પગમાં અચાનક ગરમી ફેલાવા લાગે. તમે પલાઠી વાળીને બેસો તો તમારા શરીરમાં શાંતિ અનુભવાય છે. તો એ ગરમી ધરતી નીચેથી તમારા પગમાં એક નવી ઉર્જા પેદા કરે છે.
નવી એનર્જી પેદા કરે છે અને આનાથી તમને શીતળતાનો અનુભવ થાય છે, સુખદ અને શાંતિદાયક તમને અનુભવ મળે છે. બીજો એવો સંકેત કે પગમાં જણજણાટી થાય, સોય ભોંકાતી હોય તેવો તમને અનુભવ થાય. ઘણા લોકો આને નજરઅંદાજ કરી દે, પરંતુ આ જણજણાટી પૂજાના સમયે ધ્યાન દરમિયાન પૂજા કરો એ વખતે થાય. કોઈ દિવ્ય સ્થાન હોય ત્યાં તમે જાઓ અને એ વખતે તમારા શરીરની ઉર્જા સક્રિય થઈ જાય. પગના તળિયામાં એવો તમને બિંદુઓ દેખાય, એવા તમને સ્પર્શ જણાય કે આખા શરીર સાથે તમને કંપન એટલે કે વાઇબ્રેશન જેવી દિવ્ય ઉર્જા તમારા શરીરમાં પ્રવેશતી હોય. આવો તમને અનુભવ થાય તો સમજવાનો કે તમારી શક્તિ એનર્જી જાગૃત થઈ ચૂકી છે. જ્યારે જ્યારે તમે ધ્યાનમાં ઊંડા ઉતરો છો ત્યારે તમારા મનની ગતિ એક વાસ્તવિકતા ભૂલીને તમારી જે સ્થિતિ હોય એ સ્થિતિમાં તમે ધ્યાન ધર્યું હોય, એ સંપૂર્ણ ધ્યાન જે દેવી ઉપર, જે શક્તિ ઉપર તમે સંકળાયેલા હોય એની બધી અસર તમારા શરીરમાં અનુભવાય છે. અલગ અલગ તરંગો, અલગ અલગ રંગો, અલગ અલગ ચિત્રો દેખાવા, શરીરની આજુબાજુ તમે ધ્યાન ધરતા હોય, બેઠા હોય તો એક અનોખા પ્રકારની ખુશ્બુ આવી, તમારી આજુબાજુ કોઈ હોય એવો તમને ભાસ થાય. તમારી આંખો બંધ હોય, અંધકારમય હોય તો ઘણીવાર તમને એવું દેખાય કે કંઈ ને કંઈ રોશની તમને દેખાઈ રહી છે, કોઈ ઉજ્જવળ ભવિષ્ય તમને દેખાઈ રહ્યું હોય. આ બધા સંકેતો કોઈ ને કોઈ દિવ્ય શક્તિ તમને આપી રહી હોય છે. જ્યારે તમે શક્તિને જાગૃત કરવા બેઠા હોય ત્યારે તમારી ભક્તિનો પ્રભાવ તમને દેખાય છે, તમને એના સંકેતો મળે છે, તો આ બધા અનુભવો તમને જાણવા મળશે. પૂજા કરો, પાઠ કરો, મંત્ર કરો, જપ કરો, ભજન કરો, ગરબા કરો, ધૂન કરો, જે કંઈ કરો, પણ બધાનું ફળ ભક્તિના માર્ગે, ધર્મના માર્ગે એક ઉર્જાનો પ્રવાહ તમે વહી રહ્યા છો, એ તમારા શરીરને આવા સંકેતો મળી રહેતા હોય છે. તો મિત્રો, નિરંતર જે શક્તિથી તમે ભક્તિ કરો છો એ એવો અનુભવ તમને કરાવે છે કે તમારા જીવનમાં તમે જે કરવા માગો છો એ બહુ સરળતાથી તમને મળે. એવી દેવીની કૃપા તમારા પર થાય તો એ દિવ્ય શક્તિનો તમારા ઉપર પ્રભાવ છે. જ્યારે જ્યારે પોતાની શક્તિ ઉદ્ભવે છે, તમારું મન કેન્દ્રિત બને છે, તમે જે ધારો એ કરવા માગો છો તો તમારા મનનું પહેલાં સાંભળવાનું, જે મન કે એ પહેલાં કરવાનું અને સારા કામમાં ઝડપથી કરવા. જે કંઈ તમે કરવા માગતો હોય એ પહેલું કરી લેવું. વિશ્વાસ કોઈ ઉપર મૂકવો કે ના મૂકવો એ તમારે નક્કી કરવાનું. બીજું કે જે તમને દેખાય છે એવું ક્યારેય હોતું નથી અને જે હોય છે એ ક્યારેય દેખાતું નથી. આ બધા સંકેતોથી તમારે સાવધાન રહેવું પડે. કોઈ શરીરમાં એવો તમને ભાવ લાગે, શરીરમાં કોઈ એવી તમને કંપન લાગે, કમરમાં, હાથ પગમાં જણજણાટ થાય, આંખોમાં આંસુ આવી જાય, તો આ બધા સંકેતો છે શરીરના, એ કોઈ ભક્તિમય તમને લઈ જવા માટે કોઈ ને કોઈ શક્તિ તમને ખેંચી જઈ રહી હોય છે. જ્યારે તમારું મન સંપૂર્ણપણે એ શક્તિ ઉપર આધારિત હોય છે, એ દેવી પર આધારિત હોય છે, તમે એ મંત્ર જાપ કરીને તમારા શરીરને શુદ્ધ બનાવવા માટે, તમારા દુઃખને દૂર કરવા માટે, તમારી બીમારીઓને ઠીક કરવા માટે, આ બધા દુઃખોનું નિવારણ છે તમારું ધ્યાન, તમારા મંત્ર જાપ, તમારી ભક્તિ. અને તમારી ભક્તિથી જ તમારી સાધના પૂરી થાય ત્યારે આવી દેવી શક્તિ તમને અનુભવ કરાવતી હોય, સંકેતો આપતી હોય, તમને સારા માર્ગે લઈ જવા માટે થોડા ઘણી પરીક્ષા કરતી હોય. આ બધા સંકેતો તમારે જીવનમાં સમજવા પડે. અને આધ્યાત્મિક અને ભૌતિક રીતે તમારે શરીરમાં શું થવા જઈ રહ્યું છે, તમારા મનમાં શું ચાલી રહ્યું છે, તમારા જીવનમાં શું ઘટિત થવા જઈ રહ્યું છે, આ બધું તમારે ધર્મના માર્ગે, તમારા કુળદેવીના પ્રતાપે, તમારા ગુરુદેવના પ્રતાપે તમે જાણી શકો છો. જ્યારે દેવી શક્તિ તમારા અંદર જાગૃત થવા લાગે છે ત્યારે તમને જણાવે છે કે તમારું શરીર એક મંદિર છે
અને એ મંદિરમાં તમે દીવાની જ્યોત પ્રગટાવી છે, તો એ જ્યોતનું અજવાળું તમારા જીવનમાં થાય, તમારું અસ્તિત્વ બને, તમારું નિર્માણ થાય, તમારો આ મનખા અવતાર પાવન થઈ જાય, એવો કોઈ પણ દેવી શક્તિનો તમે ભાવથી ભજન કર્યું હશે તો એ તમને 100% જીવનમાં આગળ લઈ જશે. અને એ ભક્તિથી તમારી ભાવુકતા તમારા આંસુના સ્વરૂપે બહાર નીકળે છે, તો એ તમારી પોતાની ભક્તિનો પ્રભાવ છે. અને તમારી ભક્તિથી તમે જન કલ્યાણ માટે તમારા નિસ્વાર્થ ભાવે બીજાના સારા ભલા માટે તમે ભક્તિનો ઉપયોગ કરો છો, તો એ શુદ્ધિકરણ છે તમારી જાતનો, પરિપક્વતા છે તમારી નિર્માણતાનો. અને તમે જે કંઈ કરો એ સારા માર્ગે કરજો, ધર્મના માર્ગે કરજો, અને તમારા જીવનનું ભવિષ્ય ઉજ્જવળ બને, નિર્માણ થાય અને નિસ્વાર્થ ભક્તિ કરેલી લોકોને મદદરૂપ થાય એવું ધ્યાનમાં રાખજો, એવી આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.